હે જને આ તું જગદંબા માણી તું જોગણી અને માણી જપીએ તિહારો હોય જા હે એ માણી અખાંડ આ તારા દીવડા બને અરે રે મારી પર ગાંઠિયા મોયા ફરીથી ગરબાની શરૂઆત થવા જઈ રહી છે. ખાસ ભાઈઓ બહેનો બધાને વિનંતી, બધા ગરબામાં જોડે. અને અમારે સૌરાષ્ટ્રમાં અમારા મેરુભાઈના માંગડાવાળાના ગીત ખૂબ પ્રખ્યાત છે, એટલે મારે પણ માંગડાવાળાને યાદ કરતા શરૂઆત કરવી હોય ત્યારે એ વડલાની ઉભો ઉભો માંગડો વડલાની ઠે ઉભો ઉભો માંગડો જોવે પદમાં કેરી વાટ મામા મારી પદમાની તમે કેજો જાને રાજુ ઉભો
મારી પદ્માને તમે કેજો કેજો જાજાનું
તુલસી વગાડો તુલસી એટલા જ અમારા કલાકારની લાઈન લાગી છે અમારા વનરાજભાઈના લગ્નને અને ભાઈના માન આપીને બધા ઉપસ્થિત છે એટલે ખાસ વરરાજાનું લગ્ન ગીત ગાવું હોય ત્યારે વીરો મારો પૈણવા હાલ્યો રે હાલો એની જાનમાં જાય વીરો મારો
બાપો બાપો રસિયો રૂપાળો રંગ રેલિયો હીરે જાવું ગમતું રે નહીં રસિયો રૂપાળો રંગ રેલિયો હીરે જાવું ગમતું રે નથી એ મારી રૂપાળો રંગ રેલિયો ઘીરે જાવું ગમતું રે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જાવું ગમતું રે નથી
એકોન હજુરની મોરલી રે એકોન હજુરની મોરલી રે ગોવાળિયાની તો વાગી 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 એ વાગી વાગી એ વાગી વાગી એ વાગી વાગી તીરિયાને મોર એ ઝપકીને હું જાગી એ જે ભાગશાળે ચાલવા ધુનાને એ મોરવા ગળિયામાં ડોલરીઓને ભાગશાળે ચાલવા ધુનાને એ મોરવા ગળિયામાં ડોલરીઓને અવતારી જલમે જા મોગલ ગાય મારા દ્વારકાના ઠાકરની વાત નો વાત નો થયા એકાન શેરી રમો વાલમ શેરી રમો રમો એકાન શેરી રમો વાલમ શેરી રમો કાન રે કાન તમે અમારા નાલડાના રહેવાસી રાત કાન રે કાન તમે અમારા નાલડાના રહેવાસી રાત એકાન શેરી રમો વાલમ શેરી રમો રમો એકાન શેરી રમો વાલમ શેરી રમી લ્યો આ બાબોસી રમી લ્યો ये राधा घोरी रमो हमारे संग रमो रमो
જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પછી કનૈયાનું ભાગું આવ્યું રાધાની સાથે કનૈયાનું ભાગું આવ્યું રાધાની સાથે અરે રાધા રાણીના માતા પિતા અરે રાધા રાણીના માતા પિતા જે તરફ પડી એ હવ તો પડી તારો આળીઓ ને તમારી કનૈયા રાજા કનૈયા રાજા કનોડા રાજા સોમાલા જાને જાને એ બાપારામ સીતારામ 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 એ બાપારામ સીતારામ 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 એ બાપારામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ સીતારામ બાપારામ બાપારામ સીતારામ સીતારામ બાપારામ બાપારામ સીતારામ સીતારામ બાપારામ બાપારામ સીતારામ એ બાપારામ સીતારામ 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 એ બાપારામ સીતારામ 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 પરતાપે પૂરી નિર્મળ નુરીમાં પરતાપે પૂરી નિર્મળ દોરી સતવત સૂરી સરસાઈ એ વાલી પ્રકૃતિ ક્રોધ કૂરી પરભૂરી શોભાઈ બદણ દુઃખ ભૂરી નાચ ગરૂરી રગડ સભૂરી રતિયાળી ઓખા ગરદાણી ઓખા ગરદાણી જય બટાડાણી જય મોગલમાં હર્ષરાણી મારી જય મોગલમાં હર્ષરાણી તરા તુજતી અરે તો રે જડે ખમાયા હે પણ આહિર કોળિયોની માર અનવલો હમીર નો યા પણ તો દેવકી તારો એ ઓલા કંચને હાથ નહીં બોલવ નહીં જેલરી રે
એવા અમારા મોહાળ ડોલરિયા વરાજા વનરાજ મામા અને એમના લગન માતાજી પાસે અંજનામાં બેઠા છે. બધી 9 લાખ લોબડીઓ પાસે ચારણ તરીકે ને ભાણે તરીકે પ્રાર્થના કરું કે માડી મારો દીરો આ પ્રસંગે આઈ તું કેલ જરે માડી એમ હોઈ જા ઉણાપે હોઈ કે ચૂકે રે રામ રાઈ આઈ રંગપુર જરે. જય માતાજી. મસ્ત ભલે ચારણ ભલે ભલે ભલે. ખમા ખમા બાપ. 9 લાખ લોબડિયાળો આવી જ રીતે ખમકારા કરે. જસુબેન, હરેશદાન, મેરુભાઈ, ખૂબ ખૂબ જમાવટ થઈ છે. હવે વધારે વાત નહીં કરતા કવિરાજ ભદુભા ગઢવી અહીંયા ઉપસ્થિત છે, તો 2-4 મિનિટ ભદુભા આવો અને ભદુભાઈનું વક્તવ્ય પૂરું થાય એટલે તરત જ આપણે પાંચુરિયા ભાઈને સાંભળવાના છે હજી. અને નમ્ર અપીલ છે કે હવે બધો ઘરનો ડાયરો છે એટલે ભાઈઓ બહેનો વાઘોશી પરિવારના બધાય એક સાથે રમવાનું છે, આનંદ છે અને બસ છેલ્લો રાઉન્ડ છે. વધારે વાત નહીં કરતા આવે શ્રી ભદુભા ગઢવી. અહીંથી ઘણી રજૂઆત થઈ, કલાના સાધકોએ આપ બધાને આનંદ કરાવ્યો અને કે ભૂપ સમી ભાણેજની અહીંયા હવ લેતા સંભાળ. ભૂપ સમી અરે ભાણેજની અહીંયા હવ લેતા સંભાળ. એ આફતને અટકાવતું માનું પેટ મોહાળ. એક મામા ડાયરાના આંગણે જ્યારે અમારે અહીંયા કલાકાર થઈને નહીં પણ એક સંબંધના તાતણે બંધાઈને જ્યારે અહીંયા આવવાનું થયું હોય, વધારે સમય જોકે આપણે સવારે બેનની જ્યારે જાન આવતી હોય એટલે વધારે સમય નથી, પણ કચ્છમાંથી અમારે રાજભાઈ માના ઉપાસક એવા અહીંયા અંજનામાં છે, એમને એકવાર જોરદાર તાળીના ગગડાટથી આપણે વધાવી. તેમજ અહીંથી ઘણું કવાણું ઘણું બોલાણું, પણ મામા આ તો આહિરનો ડાયરો છે હે કે અમથે અમથી એમ કાંઈ મોજ ના આવે, અમથે અમથી એમ કાંઈ મોજ આવે નહીં. સાગરના નીરને તમે જોયા હશે, સાગરના નીરને તમે જોયા હશે, પણ મરજીવા વિના એમાંથી મોતી એમ કોઈ લાવે નહીં. મરજીવા વિના મોતી એમાંથી એમ કોઈ લાવે નહીં. અને ભલે રાખો તમારા દ્વારને હંમેશા માટે ખુલ્લા, પણ આવકાર વિના એમ કોઈ આવે નહીં. દી ઉગે અને દાન કરે, અરે ધબકે ઘેની ધાર, હવ મહેમાનોને હરખા ગણે. એ આયર ના ધાણ એવો આયર સમાજ જ્યારે ઉપસ્થિત છે અને અહીંયા જે કોઈ મહેમાનો આવ્યા છે એમનું આ પરિવાર વતી અહીંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને અહીંથી ઘણી વાતો થઈ ગઈ, પણ મને જે ગમતો એક નાનકડો પ્રસંગ કે તમે જોજો, દીકરીની જ્યારે જાન આવે એટલે મને તમને સૂર ને સુરાવલી વાગતી હોય ને એવું લાગે. પણ એ કવિએ બહુ સારી વાત કરી કે મમતાને માળેથી ઉઠી કોયલ, ઉડી અણદેઠે ઉંબરે જાવા. ઓલી જાનને લાગે આ સૂરને સુરાવલી, એનો બાપ કે મને બસુરા લાગે આ પાવા. ઉડી અણદેઠે ઉંબરે જાવા. અને જે ભીતુને જાલી બેની કરતી તું પાપા, એ જ ભીતુમાં ઊભી ઊભી બેની દેતી થાપા. અને જે ફળિયામાં લઈ રમતી તું દોરડું, એ જ ફળિયાનું આજ નિરખતી ખોરડું. અરે મમતાને માળેથી ઉડી કોયલ, ઉડી અણદીઠે ઉંબરે જાવા. ઓલી જાનને લાગે આ સૂરને સુરાવલી, એનો બાપ કે મને બસુરા લાગે આ પાવા. ઉડી અણદીઠે ઉંબરે જાવા. અને એવી જ્યારે આપણે બેન કે મનોહર અને મીઠડી તું દીધેલ ઈશ્વરની દેન, અરે માં જેવી મમતાળી મને બેહદ વાલી બેન. અને એમણે જ્યારે અહીંયા સવારમાં જાન આવવાની છે, આપણે રણ ચિતણ કંકણ બધાણ અને પુત્ર વધાયું સાવ. આ 3 તાણા હરખણા, એમાં કોણ રંક ને કોણ રાવ. પણ કવિ દાદ બાપુની એક કવિતા અને એક ભાઈ ને બેન વિશે મેં એક કવિતા લખી હતી, અને એની યાદી કરાવી હોય ત્યારે કે ભાઈ ને એવાલી છે એની બેનડી રે લોલ. અને બેન ને એવાલો છે મીઠો વીર રે. આ પ્રેમથી એ ભરેલો હાચો પ્રેમ છે રે. અને ખમ્મા એ વીરાને એવું ઈ ભાણ
વાલતી રે લો કે પગમાં એને લાગે રે છે સુરે એ વાલથી એ ભરે રોહાચો પ્રેમથી રે લો બેનડી હાલી જાતી હોય ને પગમાં ઠે લાગે એટલે દહે આંગળાના ટાસકા બોલાવીને કહેતી હોય કે ખમા મારા વીરને એવી મનોહર અને મીઠડી તું દીધેલ ઈશ્વરની દેન અરે માં જેવી મમતાળી મને બેહદ વાલી બેન અને ભારત એવું તો રે જો મારા એ ભાઈનું રહેલો એના માટે રાખતી બેનલ એ વીર પહલીનું એ જીવ્રત રે વાલથી એ ભરે રોહાચો પ્રેમ છે રેલો રે આ વાલથી એ ભરે રોહાચો પ્રેમ છે રેલો અનભાગથી એ મળી બધું ભાવ આવી બેનડી રેલો એને પ્રેમેથી હું કરતો રે પ્રણામ રે વાલથી એ ભરેલો હાચો પ્રેમ છે જે કોઈ મહેમાનો આવ્યા છે એમનું વાઘોશી પરિવાર વતી અહીંથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વધારે સમય ન લેતા જય માતાજી આજ આનંદ આજ ઉસરંગ આજ સળુનો સ્નેહ સખી અમારે આંગણ જોને કંચન વર્ષા મેં પરિવારમાં જ્યારે આવો રૂડો અવસર હોય લાટકી બેનબાના લગનિયામાં આવા માઠોડા જ્યારે પધાર્યા અને એ માઠોડાઓને આનંદ કરવા માટે એક સ્નેહને તાતને જ્યારે આ હવ કલાકાર વૃંદ ભાઈઓ જ્યારે દિલથી પધાર્યા છે ત્યારે દરેક મહેમાનો મહાનુભાવો બેનું ભાણેજરું દીકરાઓ બધાનું એમ કહેવાય કે આ પરિવારના મોભી વતીથી નિમંત્રક તમામ ભાઈઓ વતીથી હું ખૂબ હરખ સાથે આપ સૌને આવકારું છું, શાબ્દિક સ્વાગત કરું છું. અને હજી એક છેલ્લો રાસ લઈ અને આપણે જ્યારે આજનો જે આ કાર્યક્રમ છે ખૂબ ખૂબ આભાર બેનબા. ખાસ આ બધા કલાકાર મિત્રો જ્યારે બિલથી તેડાવવાના હોય ને ત્યારે એક ખાલી અમારા ખબર વગરનો એક ફોન કરશું એટલે એમનો અંદાજ આવી જાય. અને જ્યારે હગા કાકાના દીકરાના લગ્ન હોય, કાકાના દીકરીના લગ્ન હોય અને એ લગ્નમાં હાજરી આપવાને બદલે કે નહીં મારો જીભનો માનેલો ભાઈ વનરાજના લગ્ન છે અને ન્યા મારે જવું પડશે, આવું એના ઘરેથી જ્યારે આગ્રહ સાથે કહેતા હોય ત્યારે જસુબેનબા પધાર્યા છે ત્યારે આ તકે એમનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને હું ઋણ સ્વીકાર કરું છું. વધારે સમય નહીં લેતા હવે ભાવિનભાઈ મોપ સપા કરું. મંગળુભાઈ વાઘોશીને પણ વિનંતી મારી આરે રહેવાજો. અને હજી આપણી પાસે એવા જાજરમાન ધુરંધર કલાકાર રાજકોટથી આપણી વચ્ચે પધાર્યા છે અને એને સાંભળવા છે. એમના એમ કહેવાય કે રાસમાં આપણે રાસ લેવો છે અને એ પછી આજનો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ તો નહીં પણ એક અધૂરો મૂકી અને ફરી વખત ભેગા થઈએ એવા કોલ સાથે આપણે જ્યારે પૂરો કરીએ એ પહેલા ભાવિનભાઈ મોબ સભા કરું. આવો મારો મિત્ર અને જીગરજાન હાવજ જેવો મિત્ર. હાવજ લોકેશન તો ગોતવા ગયા છે, મળી જાય તો ઠીક છે. પણ મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે અને મિત્ર કીજીએ મર્દ કામ વિપત में आवे અને મિત્ર કીજીએ મર્દ સાથ સોય મરણ તક નિભાવે. અરે મિત્રો હેડા કીજીએ જેડી પંખીડી પાંખ એક તૂટી અડને અટકી પડે દૂજી ન સુલે આકાશ. કાયમનો સાથીદાર મારો અને કાયમ અમે સપાખારામાં જ ભેગા હોય. અરે તો અમારા માટે નવાઈ વાળું છે. હા તોડી પાંદરા વાળા હાકળા કે બાગ છૂટ્યા બાંગ બોલે રામ રામ રે હાક બાગ
માતાજી કાળા કાળા બધું બદાન નાઈ બડા આસમાન બતા ઓડા જમતા દાવા વાળા એક વાળા બધા વાળા ભેર જાગ્યા વાળા વાળા રગ કાળા રગ તાળા બોલ પતાળા ઉકાળા વાહે પાતાળાના નોરે પડે બડા તારી બંધુ તારી ભાગરાના તોર એકાના ધણકી ગાડી ધણકી પાગરા ગાડી ધણકી જરલા ભાગ ઉટિયા તો ધાર ધણકી સિંધવા રાગ ધણકી ઉટિયા રોગા ધણકી મામલા હુરા ઘર માર માર તો હણ કળકા બાણ સંભારી કતારી માય વાવતા નામ જાતો હેમંતરી નિઝરી બનાય હતા વાતા હૈ હતા મિયા માગતારી તતારી ના ખૂબ ખૂબ ધન્યવાદ આતો હવે આમાં પણ ભજન ગાતા હોય ને આપણે તો એમાં નામાસરણ આવે ત્યાં પૂરું થાય સાહિત્યનું નામાસરણ જ ન આવે પૂરું જ ન થાય એટલે પણ હવે અમે પૂરું કરીએ પણ ખાસ રાજકોટથી અમારી કેમેરાની આખી ટીમ જ્યારે એ પણ દિલથી પધારી છે સાગર સ્ટુડિયો ત્યારે આ તકે એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને નંદ માધવ સાઉન્ડ બુધાભાઈ અમારે ખાસ પરમ મિત્ર આજ બધો એમ કહેવાય કે જાય ભાઈઓનો મેળાવડો અને આજ ખરેખર વાઘોશી પરિવારને આંગણે એમ કહેવાય કે હોનાનો સૂરજ ઉગ્યો એમાં કોઈ કચાશ નથી એટલો હરખ છે હવ ભાણુડા હવ બહેનો દીકરીઓ વડીલો અને હવનો હરખ છે ત્યારે એ જ હરખ સાથે હું વિનંતી કરું અમારા રાજકોટથી પધારેલા અને એક ખાલી અડધી કલાકની મુલાકાત 2 રકાબી ચા પીધી અને એવા જાજરમાન અને ધુરંધર કલાકાર સાહેબ આજ આપણી વચ્ચે પધાર્યા છે ત્યારે એને સાંભળવા એક જીવનનો લાવો છે એને લાઈવ સાંભળવા એક જીવનનો લાવો છે ત્યારે હું વિનંતી કરું અમારા ખાસ સ્નેહી મિત્ર પંસુરિયા સાહેબ પધારો. અને આ છેલ્લો રાસનો રાઉન્ડ આજનો આવતીકાલે પણ એક ઘણા બધા જાય ભાઈઓ
કલાકાર મિત્રો આવવાના છે અને આવતીકાલે રાત્રે પણ આપણે ખૂબ સારો એવો આનંદ કરવાનો છે. ત્યારે બધાને વિનંતી, આજના રાસમાં આપણે